નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારા બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ। તો ચલો આજના વિડીયોમાં આપણે તમને બતાવીશું કે જે નાની ફૂલદાણી આવે છે માટીમાંથી કેવી રીતે બનાવવામાં આવે છે, કે એના ઉપર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે અને તેના ઉપર ડિઝાઇન કેવી રીતે લગાવવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો એક હાથની કલા। તો આ એક ચીકણી માટી છે અને ચીકણી માટીમાંથી આપણે સરસ મજાની એક ફૂલદાણી બનાવવાની છે અને ફૂલદાણી તૈયાર થઈ જાય એના પર પછી આપણે લાલ રંગ લગાવવાનો છે ને લાલ રંગ લગાવ્યા પછી તેના પર જે આપણે જે લીટી બોલે છે નાના મોટી એવી લીટી પાડીને તેને ડિઝાઇન આકારમાં આપણે બદલવાનું છે। તો સરસ મજાનું આપણે જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો દિવસના કેટલા આવા તમે બનાવી દો છો? દિવસના 100 થી 150 નંગ બની જાય। 100 થી 150 નંગ બની જાય એમ? બહુ સરસ। તો મિત્રો તમે જોઈ શકો છો દિવસના કમસે કમ 100 થી 150 નંગ બની જાય છે। તો આ એક ચાકડા ઉપર હાથ મજૂરી છે, કોઈ મશીન ઘરી નથી કે ચલો ભાઈ અંદર બીબું છે કે આપણે અંદર માટી નાખો અને છાપી લઈએ, પણ આ તો એક હાથ મજૂરી પર આટલા 100 થી 150 નંગ બને તો બહુ સારું કહેવાય। તો તમે જોઈ શકો છો માટીમાંથી એક સરસ મજાની ફૂલદાણી બની રહી છે, એક હાથની કલા છે આપણી। બહુ સરસ। હજુ આના ઉપર લાલ રંગ લાગશે એટલે બહુ સરસ લાગશે ને? હા, લાલ રંગ લગાવ્યા પછી બહુ સરસ દેખાશે। તો મિત્રો આપણે એ પણ જોઈએ કે તેના ઉપર લાલ રંગ લાગ્યા પછી એનો કેટલું રૂપ આવે છે ફૂલદાણીનું। બહુ સરસ। ચાલો તો આપણે હવે જોઈએ તેના ઉપર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે। બહુ સરસ। આ પણ એક લાલ માટી જ હશે ને? હા, આ પણ એક લાલ માટી જ આવે છે। તો મિત્રો આમાં કોઈ જાતનું કેમિકલ નથી હોતું, એક ખાલી લાલ માટી છે। જેમ કે આ બ્લેક માટી આપણે ચીકણી માટી જોઈએ, વ્હાઈટ માટી પણ આવે છે, લાલ માટી પણ આવે છે અને પીળી પણ માટી આવે છે। એવી ઘણી જાતની માટી આવે છે। જમીનમાંથી અદ્ભુત ઘણી એવી માટી નીકળે છે। તો ચીકણી માટી ખાસ ઉપયોગમાં થાય છે માટલા બનાવવા માટે કાળી, જેમ કે આપણે પાણી પીએ છીએ માટલા બનાવેલા હોય છે લાલ રંગના। તો એક આપણે ફૂલદાણી હવે તૈયાર થઈ ગઈ છે સરસ મજાની। તો તમે જોઈ શકો છો હવે તેના ઉપર ડિઝાઇન લાગશે। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ફૂલદાણી તૈયાર થઈ ગઈ છે આપણી। તો ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો માટીમાંથી અદ્ભુત એક કોઈ બી આઈટમ બની શકે છે સરસ મજાની, બસ આપણી હાથની કલા હોવી જોઈએ। તો થઈ ગઈ એમ ને તૈયાર? હા, આપણી ફૂલદાની બનીને તૈયાર થઈ ગઈ છે। સરસ। તો આવી અમે નાની મોટી ઘણી બધી માટીની વસ્તુ બનાવીએ છીએ, જે પૈસા નાખવા માટે નાના બાળકોને ગલ્લા આવે છે, આવી ફૂલદાની આવે છે અને દેશી દીપ જે દિવાળી માટે કામ આવે છે, દુપડિયા, પછી જે નાના માટલા આવે છે એના ઉપર ઢાંકવાના ઢક્કણ આવે છે, એવું અમે નાની મોટી ઘણી આઈટમ બનાવીએ છીએ। અને તમારે જો અમારા માટીના વિડીયો તમને પસંદ આવતા હોય ને તો તમે અમારા વિડીયોને શેર કરજો, લાઈક ચેનલ સબસ્ક્રાઈબ પણ સબસ્ક્રાઈબ કરતા કરીને રહેજો। લાઈક કરી દેજો। બહુ ફરી સરસ। મળીશું એક નવા વિડીયો સાથે આપણે। થેન્ક યુ સો મચ। તો મિત્રો તમે જોયું સરસ મજાના એવા પણ અહીંયા ઘણી આઈટમ બનાવેલી પણ છે। આ અલગ અલગ ડિઝાઇનમાં છે એમ ને? હા, બધી અલગ અલગ ડિઝાઇનમાં બનાવી છે। બહુ સરસ।